નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાવાની મજા પડે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ ફરાળી હાંડવો, અને એ પણ એકદમ ઝટપટ. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ફરાળી હાંડવો બનાવવા માટે એક જારમાં ઉમેરીશું 1 કપ સામા રાઈસ અને અડધો કપ સાબુદાણા. હવે જે રીતે રવાનું ટેક્સચર હોય છે એ જ રીતે આને પીસી લઈએ. તો આ રીતે તમારું ટેક્સચર હોવું જોઈએ. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1/4 કપ દહીં. તો અહીંયા મેં મોરું દહીં લીધું છે, તમે ખાટું દહીં પણ લઈ શકો છો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ જે રીતે હાંડવાનું બેટર હોય છે એ રીતે તૈયાર કરી લઈએ. હવે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ, સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, 1 ખમણેલો બટેટો અને થોડી કોથમીર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો બેટરને પલળતા 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો હાંડવાનું બેટર તૈયાર છે. હવે એક પેનમાં ઉમેરીશું 2 ટીસ્પૂન તેલ, અડધો ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન. હવે ઉપરથી આ રીતે બેટર ઉમેરી દઈએ અને હવે કવર કરી બંને સાઈડ સારી રીતે કૂક કરી લઈએ. તો ઉપરની લેયર ડ્રાય થઈ ગઈ છે. હવે હાંડવાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ સારી રીતે કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બન્યો છે. તો તૈયાર છે એકદમ ગરમા ગરમ ફરાળી હાંડવો. જો તમે પણ આ રીતે ફરાળી હાંડવો બનાવશો તો ઉપવાસમાં ખાવાની મજા પડી જશે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. તો તમને આ હાંડવાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.